નમસ્તે. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. આજના આ સેશનમાં આપણે નિબંધાત્મક પ્રશ્નપત્રોની ચર્ચા કરીએ છીએ. નિબંધનું સ્વરૂપ, નિબંધનું માળખું, નિબંધના પ્રકારો, નિબંધની આંતરિક રચના, નિબંધમાં આવતા બધા જ મુદ્દાઓની છણાવટ માટે આપણે એક લાંબા સેશનની જરૂર છે, જે તમને ઝડપથી મળી જશે. પણ એ પહેલાં આજના આ નિબંધના ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં તમને મારે એ સમજાવવાનું છે કે નિબંધ વાસ્તવમાં તમને કયા પ્રકારે ઉપયોગી બને છે તમારા મેરિટ બનાવવામાં. અલ્ટિમેટલી આપણું ધ્યેય મેરિટ બનાવવું, મેરિટમાં આવવું અને મેન્સ પાસ કરવું એ છે. હવે GS 1, 2, 3, 4 આ પ્રશ્નપત્રો એવા હશે કે જે ફેક્ટ બેઝ હશે, અને ફેક્ટ બેઝ હોવાને કારણે લગભગ પરીક્ષાર્થીઓ એક જ પ્રકારનું એક સરખું લખીને આવશે. તથ્ય આધારિત જે પણ સવાલો પૂછાશે ત્યાં લગભગ જે ફેક્ટ બેઝ ક્વેશ્ચન તમે કહી શકો ત્યાં લગભગ સરખું આવશે. આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન બધા જ સિમિલર રાઇટિંગમાં આવે, પણ જ્યાં ડિબેટેબલ અને નોન ડિબેટેબલ હોય ક્વેશ્ચન્સ, જે ડિબેટેબલ અને નોન ડિબેટેબલ, ત્યાં ક્યાંક થોડુંક જુદું પડશે. કારણ કે ડિબેટેબલ અને નોન ડિબેટેબલમાં ઘણા બધા સવાલો એવા આવશે, ઘણા બધા મુદ્દાઓ એવા આવશે કે જેમાં અલગ અલગ પ્રકારનું લેખન કૌશલ્ય અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આપશે. કોઈ વિદ્યાર્થી ડિબેટેબલ ક્વેશ્ચન પૂછ્યો હોય તો એમાં તેની ડિબેટ જુદી હશે અને કોઈ અન્ય વિદ્યાર્થીની ડિબેટ પણ જુદી હશે. નોન ડિબેટેબલ કોઈ પણ હશે તો એમાં ડેફિનેટલી એક ફેક્ટ તમારે પ્રૂવ કરવાની આવે, એટલે એમાં લગભગ નોન ડિબેટેબલમાં એક સરખું લખાશે. પણ છતાંય નિબંધની અંદર અલગ અલગ બાબતોનો સમાવેશ થતો હોય છે. એટલે નિબંધમાં જે આ બાબતોનો સમાવેશ થાય છે તેની આપણે ચર્ચા જો કરીએ તો ડિબેટેબલ જે પણ છે તેમાં આપણે એમ કહી શકો કે પોઝિટિવ અને નેગેટિવ, એટલે કે તમે તેના વિશે પક્ષમાં, ફેવરમાં અને અનફેવરમાં બંને વિશે લખી શકો છો. અનફેવર વિશે લખી શકો છો, ફેવરમાં લખી શકો છો. એટલે એક પક્ષ હોય છે અને સામે એક વિપક્ષ હોય છે. આ પક્ષ અને વિપક્ષની દલીલો તમારે નિબંધાત્મક સ્વરૂપમાં વ્યક્ત કરવાની છે, પોઈન્ટ વાઇઝ નહીં. તમે જ્યારે જનરલ સ્ટડી આપો છો, આન્સર સેશનની બનાવો છો, પ્રશ્નપત્રો એટેન્ડ કરો છો, ત્યારે તમે ચોક્કસપણે ફેક્ટ આધારિત ક્વેશ્ચન્સને એટેન્ડ કરો છો. ફેક્ટ આધારિત ક્વેશ્ચન્સને એટેન્ડ કરો ત્યારે બધા એક જ પ્રકારનું સરખું લખીને આવશે. અહીંયા પક્ષ અને વિપક્ષ બંને આવતા હોય ત્યારે પક્ષની વિભાવના અને વિપક્ષની વિભાવના અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની અલગ અલગ હોઈ શકે. તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે જે લખો છો, તમે જે એટેન્ડ કરો છો, તમે જે પક્ષ રજૂ કરો છો એ પક્ષની મજબૂતાઈ કેટલી છે, તમે જે દલીલો કરો છો એ દલીલો કેટલી તર્કસંગત છે, સુસંગત છે, તમારી દલીલો વ્યાજબી છે, ગેરવ્યાજબી છે, તેનો અભ્યાસ કર્યા પછી તમારે લખવાનું છે. નિબંધમાં હંમેશા કોઈ પણ એસે પૂછાય તો સૌથી પહેલાં એ નિબંધ માટે, એ એસે માટે તમારે એક મેપ બનાવવો પડે. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કઈ જગ્યાએ કઈ વસ્તુ લખો છો, કયા પોઈન્ટને મેન્શન કરો છો અને કેવી રીતે મેન્શન કરો છો, શરૂઆત કેવી રીતે કરો છો. તમે જ્યારે આગળ વધો છો, કારણ કે તમારી પાસે 1000 to 1200 વર્ડ્સની લિમિટ છે અને 2 એસે તમારે લખવાના છે. 2 સેક્શન અલગ અલગ આવશે. એક સેક્શનની અંદર 2 નિબંધ આપ્યા હશે, એસેસ આપ્યા હશે, અને બીજા સેક્શનમાં 2 એસેસ આપ્યા હશે. આ જે 2 એસેસ સેક્શન એમાં આપ્યા છે અથવા સેક્શન 1માં આપ્યા છે અને 2 એસેસ સેક્શન બી અથવા સેક્શન 2માં આપ્યા છે, એ બંનેમાંથી ઈધર ઓર તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો, 1 સિલેક્ટ કરવાનો આવે છે. તમે જ્યારે 1 એસે સિલેક્ટ કરો છો ત્યારે એસે એવો સિલેક્ટ કરો કે જે તમને ગમતો હોય તેવો નહીં, લિસન ટુ મી, પણ તમે જેને સરસ રીતે રજૂ કરી શકો, તમારી અભિવ્યક્તિ, તમારું એક્સપ્રેશન, તમારી રજૂઆત, તમારું પ્રેઝન્ટેશન એકદમ મજબૂત થાય તેવો પ્રયાસ કરજો. આ માટે
તમારે અલગ અલગ પ્રકારના એસેસ, જે ફિલોસોફિકલ એસેસ હોય તો એ, ફિલોસોફિકલ એસેસ ન હોય ને નોન ફિલોસોફિકલ એસેસ હોય તો એ, તમારે તેનો અભ્યાસ કરવો પડે, તમારે તે લખવા પડે. એસે હંમેશા લખવાથી જ એકદમ પ્રભુત્વ ધરાવી શકો ત્યાં બની શકે. એસે ઉપર પ્રભુત્વ મેળવવા માટે તમારે સતત તેના ઊંડાણમાં જવું પડે, ડેપમાં જવું પડે. તમારે ચોક્કસ વર્ડને સમજીને નિબંધ લખવાનો છે, એસે લખવાનો છે. તમે જ્યારે એસે લખો છો ત્યારે પહેલી વાત તો તમે એસે સમજ્યા છો કે કેમ. એસેના પ્રકારની વાત કરીએ, એસેના સ્વરૂપની વાત કરીએ, એસેના સ્ટ્રક્ચરની વાત કરીએ, એસેની ઇટિયોલોજીની વાત કરીએ, એસેની શરૂઆત ક્યાંથી વર્લ્ડમાંથી ત્યાંથી વાત કરીએ, અને અત્યારે મોડર્ન એસેનો ડિમાન્ડ કઈ છે ત્યારની વાત કરીએ, તો ઘણી બધી વાતો તમારી સામે આવશે. એટલે એની વિગતવાર આપણે ડેફિનેટલી ડિસ્કશન કરશું. પણ એ પહેલાં તમને મારે એ કહેવાનું થાય છે કે તમે એવા એસેસ શોધી કાઢો જે પીવાયક્યુમાં આવતા હોય, જેના આધારે તમે નક્કી કરી શકો કે એસેસનું ફોર્મેશન આ પ્રકારે બને છે અને એસેસ આ પ્રકારે લખી શકાય. તમારા વ્યક્તિત્વની અભિવ્યક્તિ થતી હોવાથી તમે એસેસમાં એકદમ કેરફુલી વર્ક કરો છો. તમારે લેખક બનવાનું નથી, તમારે ફિલોસોફર બનવાનું નથી, પણ તમે જે લખો છો તેનાથી તમારા વિચારો પ્રતિબિંબિત થાય છે. એટલે કે એસે ક્યારેક ક્યારેક મિરર જેવું કામ કરે છે. જેમ મિરરમાં આપણને આપણું રિફ્લેક્શન દેખાય છે, એટ ધ સેમ વે, બરાબર એવી જ રીતે એસેની અંદર આપણું વ્યક્તિત્વ છતું થાય છે. અને જ્યારે વ્યક્તિત્વ છતું થતું હોય ત્યારે આપણે એમાં ખૂબ જ ધ્યાન રાખીને લખીએ છીએ, કારણ કે આપણે આપણી જાતને છતી કરીએ છીએ, આપણા વ્યક્તિત્વને છતું કરીએ છીએ, આપણે કેવા છીએ, આપણી અંદર ચાલતા વિચારો વ્યક્ત કરીએ છીએ. એટલે એ વખતે ખૂબ જ ધ્યાન રાખવાની વાત આવે. આ સિવાય એક અગત્યની વાત એ છે કે જ્યારે અનફેવર તમે કરો છો, કોઈ પણ નિબંધ માટેનો અનફેવરનો પોઈન્ટ આવે કે જે વિપક્ષ લખો છો, ત્યારે વિપક્ષ તમે એવો લખો કે જે કોઈ પણ પ્રકારની કોઈની પણ ધાર્મિક લાગણીઓ દુભાય નહીં. લિસન ટુ મી કેરફુલી. વિપક્ષનો અર્થ એવો છે કે તમે તટસ્થ બનો છો. લિસન ટુ મી કેરફુલી. વિપક્ષની ભૂમિકા જ તટસ્થીકરણની છે. એટલે તમે તટસ્થ રહો છો, તમે ન્યુટ્રલાઇઝ રહો છો. તમે જે તમારો વિપક્ષ રાખો છો ડિબેટેબલ એસેની અંદર, એ વિપક્ષ રાખતી વખતે પણ તમારા શબ્દોને એકદમ વિનમ્રતાથી, તમારા શબ્દોને પૂર્ણ લેખન કૌશલ્યથી, તમારા શબ્દોને ધારદાર રીતે, અસરકારક રીતે, અને કોઈને પણ દુઃખ ન પહોંચે, હાનિ ન પહોંચે, ઠેસ ન પહોંચે, સામાજિક રૂલ્સ જે પણ છે, જે પણ કોડ ઓફ કન્ડક્ટ છે, એનું પૂરેપૂરું પાલન થાય. દાખલા તરીકે કોઈ વિપક્ષ છે, એ રજૂઆત કરે છે, તો વિપક્ષની રજૂઆત પણ સૌજન્યસભર હોય છે, વિપક્ષની રજૂઆત પણ વિનમ્રતાપૂર્વકની હોય છે, વિપક્ષની રજૂઆત પણ વિપક્ષની ગરિમાને સાચવે તેવી હોય છે. એટલે વિપક્ષ તમે જ્યારે અહીંયા મૂકો છો, જ્યાં ડિબેટેબલ એસેનો એક પાર્ટ છે, ત્યારે તેમાં તમારી રજૂઆત મુખ્યત્વે એક્ઝામિનર તમને સ્કેન કરે છે તમારા ફેવરને આધારે નહીં, ખાલી પક્ષના આધારે નહીં. વિપક્ષ તરીકે તમે કેવું લખ્યું છે, તમે ઓપોઝિટ ડિરેક્શનમાં કેવું લખી શકો છો, તમે ડિસએડવાન્ટેજ વ્યક્ત કરો તો પણ કઈ રીતે કરી શકો છો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ ખૂબ જ ધ્યાન આપજો. અને મને એવું લાગે છે કે તમે આ વાત બરાબર સમજો છો. ફેવર અનફેવરના એસેસ, પક્ષ વિપક્ષના એસેસ, જેને આપણે ડિબેટેબલ કહીએ, તે ડિબેટેબલ એસેની અંદર ડિબેટને પૂરેપૂરું પ્રાધાન્ય છે. ડિબેટ એક જૂની પરંપરા છે ભારતીય સંસ્કૃતિમાં. આદિ જગતગુરુ શંકરાચાર્ય પણ ડિબેટ કરેલી. ડિબેટથી ટીવી શોમાં પણ તમે જોવો છો ડિબેટ્સ. અને આના પરનું પ્રભુત્વ મેળવવું તો એક સીધો સાદો ઉપાય તમને આપું છું. જો ક્યારેક સમય મળે તો ટેલિવિઝન સ્ક્રીન ઉપર આવતી કેટલીક ડિબેટ્સ, કેટલીક ચેનલ્સ ઉપર આવતી, ન્યૂઝ ચેનલ્સ ઉપર આવતી કેટલીક ડિબેટ્સ તમે જોઈ હોય તો ત્યાં બંને પક્ષને રાખ્યા હોય છે, પક્ષ પણ હોય, વિપક્ષ પણ હોય. આ બંને પક્ષો કે જેમાં એક પક્ષ અને એક વિપક્ષ, આ બંનેની ભૂમિકા અને બંનેની રજૂઆત જે એન્કર દ્વારા મેનેજ થતું હોય, હેન્ડલ થતું હોય, મોનિટર થતું હોય, અને જેમણે બોલાવ્યા હોય તેઓ જે રજૂઆત કરતા હોય, એક પક્ષની રજૂઆત કરે છે, વિપક્ષની રજૂઆત કરે છે, એ પોતાનો પક્ષ રાખે છે, પોતાના પક્ષ સિવાયનો બીજો પક્ષ આવશે, આપણે વિપક્ષ કહીએ, તો એની રજૂઆત પણ
કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે હોવી જોઈએ. તમારું લેખન કૌશલ્ય સાચા અર્થમાં અહીં સાબિત થશે કે જેમાં તમે બંને પ્રકારને પ્રાધાન્ય આપો છો. નોન ડિબેટેબલ એસે કેવો હોવો જોઈએ તેની પર ડિસ્કશન આપણે કરીશું. સમયના એકદમ હેક્ટિક શેડ્યુલને કારણે વધારે આજે સમય નહીં આપી શકું, પણ આ એક આપણે નિબંધ માટે એસે માટે વિચારવાની વાત આવશે. તમને કેટલાક એસેસની પીડીએફ મોકલું છું, તમે ચેક કરશો, તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના એસેસ તમને પૂછી શકાય. પીવાયક્યુ પણ ચેક કરવા અને જે પૂછાય એને બરાબર ન્યાય આપવાનો પ્રયાસ કરશો. ધન્યવાદ.